તો સુરતના ઉધનામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં 3 યુવકો ઘાયલ થયા હોવાની માહિતી છે। પૂર ઝડપે આવી રહેલી મોપેડે ડમ્પરમાં ઘૂસી હતી। મોપેડ સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે, તો અકસ્માતમાં એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ તરફ અમદાવાદના ચમનપુરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રામચંદ્ર કોલોનીમાં તોડફોડ કરી હોવાની ઘટના છે। કરિયાણાની દુકાનમાં મારામારી કરીને તોડફોડ કરી હોવાની આ ઘટના સામે આવી છે। ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મારામારીની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે। વિરાટનગરમાં કારના કાચ તોડ્યા હોવાની ઘટના છે। નારાયણનગર સોસાયટીમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। લોખંડના સળિયા સાથે કાર પાર્કિંગમાં ઘૂસ્યા અને સમગ્ર ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ છે। નજર હટી તો દુર્ઘટના ઘટી। કંઈક આવું જ અમદાવાદના એક વેપારી સાથે બન્યું છે। આંગડિયા પેઢીના વેપારીની નજર ચૂકવી લૂંટારુઓ 5 લાખની રકમ લઈને રફુચક્કર થઈ ગયા। વેપારી કારમાં 5 લાખ રૂપિયા લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે 2 બાઇક પર 3 શખ્સો આવ્યા અને ગાડી સરખી ચલાવતા નથી તેવું કહીને વેપારીની નજર ચૂકવી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા। વેપારીએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વધુ સમાચાર ભાવનગરથી। ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે, તો સાથે અન્ય 3 લોકો ઘાયલ થયા છે, જ્યારે એકનું સ્થળ પર જ અને એક કામદારનું સારવારમાં મોત થયું હોવાની માહિતી છે। હાલમાં 3 કામદારો સારવાર હેઠળ હોવાની વિગત છે। શિહોર જીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટના પગલે 5 કામદારો ઘાયલ થયા હતા। હાલમાં જે ઘાયલો છે તેઓને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે। ફેક્ટરીમાં મજૂરોને સેફટી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું। હા, એટલે એના માટેની અત્યારે તપાસ ચાલુ છે અને એમાં તપાસમાં એવું કંઈ ધ્યાનમાં આવશે તો એ આગળ એ મુજબ એનું રિપોર્ટિંગ આવે પછી એના ઉપર રિપોર્ટ જોવામાં આવશે અને એમાં જો એ લોકોને કંઈ લેક ઓફ હશે એનું કંઈક એમની જે કંઈ સેફટીને જે કંઈ ધારાધોરણ મુજબ નહીં કર્યું હોય તો એના માટેનું આગળ કાર્યવાહી કરવામાં આવશે। શિહોર તાલુકામાં આવેલી જે રોલિંગ મિલની ફેક્ટરી છે રુદ્રા ઇન્ફ્રા, તેમાં ગઈકાલે એક ઘટના બની છે। ઘટનામાં મજદૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે તે ફર્નિશ જે હોય છે, લોખંડ છે તેને ઓગાળવાની પ્રક્રિયા માટેની જે પટ્ટી છે તેના દ્રશ્યો છે। અને આ ઘટનામાં 4 વ્યક્તિઓ છે તે ગઈકાલે મોડી રાત્રે ઇજાગ્રસ્ત થયા હતા। ફર્નેસમાંથી જે લોખંડનો લાવા છે તે ઉડવાથી ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે એક વ્યક્તિ છે તે સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયું છે। 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારે કંપની તરફ પર ઘણા એવા સવાલો ઉઠી રહ્યા છે કે સેફટીને લઈ અને કંપની દ્વારા પણ ઘણા એવા સવાલો સામે આવી રહ્યા છે કે જો આ ઘટનાની સમીક્ષા કરી અને જો પૂરતી પ્રમાણમાં સેફટી હોત તો આ ઘટનામાં કંઈક ને કંઈક જાનહાનિ છે તે ટળી શકે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર।